चलो बेटा, वेलकम टू माय चैनल गणित। हूँ छू खेड़ सर। अपनी फरीथी प्रकीर्णन स्वाध्याय 3 चैप्टर नंबर 3 त्रिकोणमितीय विधेय धोरण 11 सायन्स माटे फरीथी भेगा थया छीए। प्रथम दाखलो कंईक आ प्रमाणे छे। 2 cos π/13 इंटू cos 9π/13 प्लस cos 3π/13 प्लस cos 5π/13 बराबर 0। तो डाबी बाजू मैं लखी दीधी बराबर। मैं थोड़ा घना इम्पोर्टंट जे सूत्रों है अपना आ स्वाध्याय माटे मैं अहींया लखी राखेला है पहलाथी। चलो अहींया आ प्रथम जोईए तो शुं लागे छे 2cc मतलब 2 cos x इंटू cos y। तेना माटेनुं फॉर्म्युला आपणे शॉर्टकट माटे आ प्रमाणे हतुं c प्लस c। तो आपणे मूकी दईए तो शुं थाय, चलो जोईए। cos π/13 प्लस 9π/13 प्लस cos π/13 माइनस 9π/13 प्लस cos 3π/13 प्लस cos 5। हूँ अहींया थोड़ू नीचे लखूँ छूँ। 5π/13 बराबर। चलो शू थशे आनु cos 9 ने 10 π/13 राइट। चलो अहींया शू थाय cos 9 मांथी 1 जाए तो -8π/13। चलो प्लस cos 3π/13 प्लस cos 5π/13 लखा छे आ प्रमाणे। चलो आनी बात करिए 10π/13 तो शू थाय cos 5 माइनस 3π/13 आवुं लखा छे। चलो अहींया शू थाय -12 आई जाए एटले cos -x cos युग्म विधेय होय तो आ शुं थई जवानुं cos x ज। आने लखवुं होय तो केवी रीते लखाय cos पाई माइनस 5π/13 कारण के 13 मांथी 5 जाए तो केटला रहेवाना 8 रहेवाना एटले आपणो जवाब आई जशे। चलो प्लस cos 3π/13 प्लस cos 5π/13। चलो पाई माइनस एटले कयुं चरण था बेटा बीजा नंबरनुं चरण। बीजा नंबरना चरणमां cos केवो होय ऑल s साइन धन होय cos ऋण होय तो माइनस cos 3π/13 अहींया पण एवुं ज थशे माइनस cos 5π/13 प्लस cos आ एमने एम रहेशे 3π/13 आ पण एमने एम रहेशे cos 5π/13। आ तो कट थई गयुं तो शू थाय जवाब 0 जबा। ख्याल आयो? लखी नाखो। चलो बेटा दाखला नंबर 2 आपने रकम कंईक आ प्रमाणे आपेली है। ब्रेकेट में sin 3x प्लस sin x इंटू sin x प्लस cos 3x माइनस cos x અને बराबर 0 આપણે સાબિત કરવાનો છે બરાબર। ચાલો ડાબી બાજુ બરાબર આપણે એક કામ કરીએ, પહેલાં sin x ખરો એ આના અંદર ગુણી નાખીએ તો sin x નું મલ્ટિપ્લિકેશન sin 3x જોડે પણ થશે એ sin x જોડે પણ થાય એઝ ઇટ ઇઝ અહીંયા cos x નું મલ્ટિપ્લિકેશન બંને જોડે થાય। ચાલો લખી દઈએ શું થાય sin 3x इंटू sin x प्लस sin x इंटू sin x sin स्क्वेर x प्लस अहींया शुं थशे cos 3x इंटू cos x माइनस cos स्क्वेर x बराबर। आ बंने पद एक बाजू लई जईए, ब्रेकेट वाला बंने पद एक बाजू लई जईए ने आ बंने एक बाजू लई जईए तो शुं थाय sin 3x इंटू sin x प्लस cos 3x इंटू cos x आ बंने पद बेटा नजीक लाई दीधा। चलो अहींया शुं रहेशे sin स्क्वेर x माइनस cos स्क्वेर x। ख्याल आयो? चलो अब अहींया जुओ आ हूँ अंडरलाइन करूँ छूँ ए कोना जेवुं फॉर्म्युला लागे छे तमने sin x sin y
પ્લસ કોસ એક્સ કોસ વાય. તો જો આ રહ્યું સાઇન એક્સ સાઇન વાય પ્લસ કોસ એક્સ કોસ વાય. કોનું ફોર્મ્યુલા છે આ? કોસ એક્સ માઇનસ વાયનું. તો આપણે મૂકી દઈએ તો શું થાય? કોસ એક્સ એટલે 3x માઇનસ વાય મતલબ એક્સ પ્લસ સાઇન સ્ક્વેર એક્સ માઇનસ કોસ સ્ક્વેર એક્સ. બરાબર. ચલો અહીંયા શું થઈ જશે? કોસ 2x. શું થઈ જશે? કોસ 2x. ચલો અહીંયાથી હું માઇનસ 12 કાઢી લઉં તો શું થાય? કોસ સ્ક્વેર એક્સ માઇનસ સાઇન સ્ક્વેર એક્સ. આ બંનેની નિશાની બદલાઈ જશે. તો જો આ માઇનસ 12 કાઢ્યું તો આ પ્લસ થઈ જાય ને આ પોતે શું થઈ જશે? માઇનસ. અને આપણા જોડે ફોર્મ્યુલા છે કોસ સ્ક્વેર એક્સ માઇનસ સાઇન સ્ક્વેર એક્સ બરાબર કોસ 2x. તો કોસ 2x માઇનસ કોસ 2x શું થઈ જાય? 0 બરાબર જમણી બાજુ. ચલો જે સાબિત કરવું તે આવી ગયું છે ને? ઇઝી. ચાલો લખી નાખો. ચલો બેટા દાખલા નંબર 3 રકમ કંઈક આ પ્રમાણે છે. ડાબી બાજુ બરાબર કોસ એક્સ વત્તા કોસ વાયનો હોલ સ્ક્વેર પ્લસ સાઇન એક્સ માઇનસ સાઇન વાયનો હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 4 કોસ સ્ક્વેર એક્સ પ્લસ વાય બાય 2. બેટા આ પણ બહુ મસ્ત મજાનું ઇઝી એક્ઝામ્પલ છે. આપણે ગણીએ મજા આવશે. ચલો સી પ્લસ સીનું ફોર્મ્યુલા શું હતું? 2cc. મતલબ શું થાય અહીંયા? 2 કોસ એક્સ પ્લસ વાય બાય 2 ઇન્ટુ કોસ એક્સ માઇનસ વાય બાય 2 હોલ સ્ક્વેર થઈ જશે. ચલો પ્લસ એસ માઇનસ એસનું શું હતું? 2cs. તો આનું શું થઈ જાય? 2 કોસ એક્સ પ્લસ વાય બાય 2 ઇન્ટુ સાઇન એક્સ માઇનસ વાય બાય 2 બ્રેકેટની બહાર સ્ક્વેર થઈ જશે આવું. ચલો હવે આ સ્ક્વેર જે છે એને અંદર આપી દઈએ તો શું થાય? 2નો વર્ગ 4 કોસ સ્ક્વેર એક્સ પ્લસ વાય બાય 2. અહીંયા શું થાય? કોસ સ્ક્વેર એક્સ માઇનસ વાય બાય 2 થઈ જશે આવું. ચાલો પ્લસ અહીંયા પણ એવું થશે. 2નો વર્ગ 4 કોસ સ્ક્વેર એક્સ પ્લસ વાય બાય 2 ઇન્ટુ સાઇન સ્ક્વેર એક્સ માઇનસ વાય બાય 2. ચલો બેટા આ બંનેમાં સરખું શું છે? 4 કોસ સ્ક્વેર એક્સ પ્લસ વાય બાય 2. એને હું કોમન કાઢી લઉં તો 4 કોસ સ્ક્વેર એક્સ પ્લસ વાય બાય 2. તો બ્રેકેટમાં શું રહેવાનું? કોસ સ્ક્વેર એક્સ માઇનસ વાય બાય 2 પ્લસ સાઇન સ્ક્વેર એક્સ માઇનસ વાય બાય 2. ચાલો બેટા આ તો કોસ સ્ક્વેર થીટા વત્તા સાઇન સ્ક્વેર થીટા. તો આનું ફોર્મ્યુલા શું હતું? ધોરણ 10માં આવતું હતું. શું થઈ જાય? 1 થઈ જશે. તો આની વેલ્યુ 1 થઈ જવાની. તો શું બચ્યું આપણા જોડે? 4 કોસ સ્ક્વેર એક્સ પ્લસ વાય બાય 2. ચલો જે જવાબ જોઈતો તે આવી ગયો બરાબર જમણી બાજુ. લખી નાખો. છે ને સરસ મજાનો એક્ઝામ્પલ. ચલો બેટા દાખલા નંબર 4. દાખલા નંબર 3ના જેવું જ એક્ઝામ્પલ છે. કંઈ જ નવું નથી. આપણે સમજી લઈએ. મેં અહીંયા ગણીને તૈયાર રાખ્યું છે કારણ કે સેમ ટુ સેમ પ્રોસેસ સેમ ટુ સેમ એક્ઝામ્પલ. બરાબર. કોસ એક્સ માઇનસ કોસ વાયનો હોલ સ્ક્વેર પ્લસ સાઇન એક્સ માઇનસ સાઇન વાયનો હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 4 સાઇન સ્ક્વેર એક્સ માઇનસ વાય બાય 2. બરાબર. શું કરવાનું? તો એ સી માઇનસ સી શું થાય? -2ss મતલબ -2 સાઇન એક્સ પ્લસ વાય બાય 2 ઇન્ટુ સાઇન એક્સ માઇનસ વાય બાય 2નો હોલ સ્ક્વેર. s માઇનસ s શું થાય? 2cs. તો 2 કોસ એક્સ પ્લસ વાય બાય 2 ઇન્ટુ સાઇન એક્સ માઇનસ વાય બાય 2નો હોલ સ્ક્વેર. ઓકે. ચલો 2નો વર્ગ 4 -2 છે એટલે +4 થવાનું. સાઇન સ્ક્વેર એક્સ પ્લસ વાય બાય 2 સાઇન સ્ક્વેર એક્સ માઇનસ વાય બાય 2 પ્લસ 4 કોસ સ્ક્વેર એક્સ પ્લસ વાય બાય 2 ઇન્ટુ સાઇન સ્ક્વેર એક્સ માઇનસ વાય બાય 2. બંનેમાં જો 4 સાઇન સ્ક્વેર એક્સ માઇનસ વાય બાય 2 4 સાઇન સ્ક્વેર એક્સ માઇનસ વાય બાય 2 બંને કોમન આવવાના. તો બંનેને બહાર કાઢી લઈએ. શું રહેવાનું બ્રેકેટમાં? સાઇન સ્ક્વેર એક્સ પ્લસ વાય બાય 2 પ્લસ કોસ સ્ક્વેર એક્સ પ્લસ વાય બાય 2. આની વેલ્યુ કેટલી થઈ જાય? 1. તો ઇન્ટુ 1 માટે શું બચ્યું આપણા જોડે? 4 સાઇન સ્ક્વેર એક્સ માઇનસ વાય બાય 2 બરાબર જમણી બાજુ. લખી નાખો બેટા.
ચલો બેટા, દાખલા નંબર 5 કંઈક આ પ્રમાણે આપેલો છે. ડાબી બાજુ બરાબર sin x પ્લસ sin 3x પ્લસ sin 5x પ્લસ sin 7x બરાબર 4 cos x ઇન્ટુ cos 2x ઇન્ટુ sin 4x. આવું આપણે સાબિત કરવાનું છે. બરાબર, શું કરીએ? ચલો, sin x પ્લસ sin 3x. અહીંયા બેટા આપણે s પ્લસ s, જો s પ્લસ sનું ફોર્મ્યુલા શું થાય? 2sc, મતલબ 2 sin એન્ડ cos. તો આપણે અહીંયા એક કામ કરીએ, આમ તો ચાલી જશે કારણ કે 3 પ્લસ 1 4 થઈ જાય, 3 માઇનસ 1 2 થઈ જાય, 5 માઇનસ 7 2 થઈ જાય, એન્ડ 5 પ્લસ 7 એ પણ બેકી સંખ્યા મળે છે. પણ આપણે છતાંય સરવાળો અને બાદબાકી ઇઝી થઈ જાય એના માટે આપણે એક કામ કરીએ, આ બંનેની જોડી લખી દઈએ એન્ડ આ બંનેની જોડી લખી દઈએ. તો શું થાય? sin 5x પ્લસ sin 3x પ્લસ sin 7x પ્લસ sin x. ખ્યાલ આવ્યો? હવે s પ્લસ sનું ફોર્મ્યુલા આપણા જોડે છે 2sc, તો મૂકી દઈએ. શું થાય? 2s એટલે sin 5 ને 3 5x પ્લસ 3x મતલબ 8x. હું ડાયરેક્ટ લખું છું 8x ભાગ્યા 2, 5 ઓછા 3 તો શું થાય? cos 2x બાય 2 થશે. આવું s પ્લસ s બરાબર 2sc. તો અહીંયા ચલો એ જ પ્રમાણે અહીંયા પણ શું થાય? 2s મતલબ sin 7 ને 1 8x ભાગ્યા 2 ઇન્ટુ cos 7 માઇનસ 1 6x બાય 2 થશે. આવું ચાલો શું થાય? 2 2 ચોકું 8 તો sin 4x cos x પ્લસ 2 sin 2 4 8 4x ઇન્ટુ cos 2 તારી 6 એટલે 3x. ચલો બંનેમાં સરખું શું છે? 2 sin 4x 2 sin 4x કોમન કાઢી લઈએ તો 2 sin 4x બહાર આવી ગયા. તો અંદર શું બચવાનું? cos x પ્લસ cos 3x. ચલો c પ્લસ c, c પ્લસ cનું ફોર્મ્યુલા શું હતું? 2cc. તો અહીંયા પણ મુકાય. તો 2 sin 4x ઇન્ટુ cos 2cc મતલબ 2 cos 3 પ્લસ 1 4x બાય 2 ઇન્ટુ cos 3x માઇનસ x કેટલા થાય? 2x બાય 2. તો શું થવાનું? 2 દુ 4. ચલો અહીંયા શું થઈ જાય? 2 2 કટ એટલે cos x. ચલો અહીંયા શું થાય? 2 દુ 4 એટલે cos 2x અને અહીંયા sin 4x. આ તો હતા જ એઝ ઇટ ઇઝ, માટે જમણી બાજુ જે જોઈતું તે આવી ગયું આપણા જોડે. આવી ગયું ને? સરસ મજાના ઇઝી એક્ઝામ્પલ છે. બરાબર, ઘેરથી બેટા 1-2 વાર લખીને પ્રેક્ટિસ કરજો, આવડી જશે. ના ખ્યાલ આવે તો વિડીયો ફરીથી જોજો. બરાબર, પરંતુ દાખલા ખૂબ જ ઇઝી અને ઇમ્પોર્ટન્ટ છે એટલા માટે વારંવાર એને જોઈને લખીને તૈયાર કરવાના. ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ. ચલો બેટા, દાખલા નંબર 6. ડાબી બાજુ બરાબર sin 7x પ્લસ sin 5x પ્લસ sin 9x પ્લસ sin 3x. નીચે cos 7x cos 5x પ્લસ cos 9x પ્લસ cos 3x બરાબર tan 6x આપણે સાબિત કરવાનું છે. બરાબર, ચાલો દાખલો ગણીએ. અહીંયા કશું કરવાનું નથી બેટા. s પ્લસ s પ્લસ s શું થાય? 2sc. આટલું મૂકી દેવાનું. 2s એટલે sin 7 વત્તા 5 12x ભાગ્યા 2 cos 7માંથી 5 જાય તો કેટલા રહે? 2x ભાગ્યા 2. ચલો અહીંયા પણ એ જ રીતે s પ્લસ s શું થાય? 2sc 2 sin 9 પ્લસ 3 12x ભાગ્યા 2 cos 9માંથી 3 જાય તો 6x ભાગ્યા 2. ચલો છેદમાં પણ એવું જ થશે. એ c પ્લસ c શું થાય? 2cc 2 cos 12x ભાગ્યા 2 cos 2x બાય 2 પ્લસ 2 cos 12x ભાગ્યા 2 cos 6x બાય 2 આવું થશે. ચલો હવે બેટા બંનેમાંથી જો 2 છંગ 12 2 2 કટ 2 છંગ 12 2 તારી 6 થવાનું આવું.
જોજો હા, ભૂલથી અહીંયા કોઈ કટ કરતા નહીં, એ ના થાય. આ ખાલી થીટાની વાત કરીએ છીએ, બરાબર. ચલો હવે બંનેમાં સરખું શું છે દેખાઈશ તમને કશું? તો સાઇન 6x, અહીંયા પણ શું રહ્યું? સાઇન 6x એન્ડ 2 એને કોમન કાઢી લઈએ તો 2 સાઇન 6x. શું બચ્યું અંદર? cos x વત્તા cos 3x. ચલો એ જ પ્રમાણે છેદમાં જુઓ તો શું બચ્યું? cos 6x, અહીંયા cos 6x તો 2 cos 6x. અંદર શું બચ્યા? cos x પ્લસ cos 3x. આવું બચ્યું. ચાલો આ તો જતું રહ્યું, સેમ ટુ સેમ છે એટલે આખો બ્રેકેટ કટ, બે કટ. સાઇન બાય કોસ tan 6x બરાબર જમણી બાજુ. છે ને બેટા? સરસ મજાનો દાખલો. રકમ મોટી દેખાય, દાખલામાં કશું છે નહીં. ખ્યાલ આવ્યો? એટલા માટે ફરીથી તમે પ્રેક્ટિસ કરજો, દાખલા ગણજો, બરાબર. ના ખ્યાલ આવે બેટા વિડીયો ફરીથી જોજો. ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ. ચાલો બેટા દાખલા નંબર 7. રકમ કંઈક આ પ્રમાણે છે: સાઇન 3x પ્લસ સાઇન 2x માઇનસ સાઇન x બરાબર 4 સાઇન x ઇન્ટુ કોસ x બાય 2 ઇન્ટુ કોસ 3x બાય 2. આવું બેટા આપણે સાબિત કરવાનું છે, બરાબર. ચાલો દાખલો ગણીએ. તે કામ કરીએ. અહીંયા પહેલાં સાઇન 3x આ માઇનસ સાઇન x આના જોડે લાવી દઈએ, પ્લસ સાઇન 2x આને પાછળ લખીએ. ચલો s માઇનસ s શું થાય બેટા? 2cs. તો 2 cos 3x પ્લસ x 4x બાય 2 બરાબર એન્ડ સાઇન 3x માઇનસ x એટલે 2x બાય 2 થશે આવું, પ્લસ સાઇન 2x. ચલો અહીંયા શું થશે? 2 cos 2x ઇન્ટુ સાઇન x. બે કટ, 2 દુ 4 પ્લસ. હવે બેટા સાઇન 2xનું ફોર્મ્યુલા આપણા જોડે છે 2 સાઇન x ઇન્ટુ કોસ x. આનો ઉપયોગ કરીએ આપણે. 2 સાઇન x ઇન્ટુ કોસ x. ચલો આ બંનેમાં સામાન્ય શું દેખાય? 2 સાઇન x છે ને સામાન્ય, બહાર કાઢી લઈએ તો 2 સાઇન x. અંદર શું બચ્યા? કોસ 2x પ્લસ કોસ x. ચલો c પ્લસ c નો ફોર્મ્યુલા શું હતો? 2cc. ચલો એપ્લાય કરીએ. 2 સાઇન x ઇન્ટુ, ચલો c પ્લસ cનું શું થાય? 2cc. તો 2 કોસ 2x પ્લસ x 3x બાય 2, 2x માઇનસ x x બાય 2 બરાબર 2cc. 2 ને 1 3 x ભાગ્યા 2, 2 ઓછા 1 1 x ભાગ્યા 2. ચલો બેટા 2 દુ 4 શું થશે? સાઇન x ઇન્ટુ કોસ x બાય 2 ઇન્ટુ કોસ 3x બાય 2. ચલો જે જોઈતું તે આવી ગયું, માટે જમણી બાજુ. છે ને સરસ મજાનો દાખલો? લખી નાખો. ચાલો બેટા દાખલા નંબર 8. રકમ કંઈક આ પ્રમાણે છે: tan x બરાબર -4/3. x એ બીજા ચરણમાં છે તો સાઇન x બાય 2 કોસ x બાય 2 એન્ડ tan x બાય 2 શોધવાના છે, બરાબર. ચાલો દાખલાની શરૂઆત કરીએ, પણ આપણે એક નાની વસ્તુ સમજી લઈએ. x એ શેમાં ચરણમાં છે? આપણો થીટા બીજા ચરણમાં. બીજું ચરણ ક્યાંથી ક્યાં સુધી હોય? તો π/2 થી π સુધી. તે તમારો જે x આપણને આપેલો છે એ બીજા ચરણમાં થઈ ગયો, કારણ કે π/2 થી π સુધીનું બીજું ચરણ થાય. ચલો જરૂર છે એની છે આપણે x/2 ની, તો અહીંયા બાય 2 કરી દઈએ તો શું થાય? π/4 લેસ ધેન x/2 લેસ ધેન π/2. આ ખૂણો, હવે આપણે જે માગે છે ખૂણો x/2 માગેલો છે. x/2 ખૂણો કયા ચરણમાં આવ્યો? π/4 થી π/2. મતલબ 45 થી 90 ના અંદર આવ્યો. તે ચરણ કયું હોય? પહેલું ચરણ હોય. તો x/2 ખૂણો આપણને શેમાં મળ્યો? પહેલા ચરણમાં. તો આપણે લખીએ માટે x/2 એ પ્રથમ ચરણમાં હશે. આ ક્યાં હશે? પ્રથમ ચરણમાં. ઓકે. ચલો હવે દાખલાની શરૂઆત કરીએ. સૌપ્રથમ આપણે શોધશું tan x/2.
રાઈટ. એના માટેનું ફોર્મ્યુલા આપણા જોડે છે બેટા. કયું ફોર્મ્યુલા? tan 2 થીટા બરાબર 2 tan થીટા અપોન 1 માઇનસ tan સ્ક્વેર થીટા. આનો ઉપયોગ આપણે કરીએ, બરાબર. પણ અહીંયા જો આપણે x/2ની જરૂર છે, મતલબ આપણો જે થીટા ખરો એ x/2 આના કરતાં અડધો રાખવાનો. હવે જો અહીંયા ફોર્મ્યુલાના અંદર આ થીટા હોય તો આ શું થાય? 2 થીટા, મતલબ આના કરતાં ડબલ થઈ જાય. તો આ x/2 હોય તો એના ડબલ શું થાય? x થઈ જાય, તો એટલે tan x આવશે. તો ફોર્મ્યુલાનો ઉપયોગ કરીએ તો શું થાય? માટે tan x બરાબર શું થાય? 2 tan x/2 અપોન 1 માઇનસ tan સ્ક્વેર x/2 આવું મળશે આપણને. ચલો આગળ. tan x બરાબર તો કેટલા આપેલા છે આપણને? -4/3. તો આપણે લખીએ, પરંતુ tan x બરાબર -4/3 આપણને આપેલા છે, જ લખ્યા. અને tan x/2 બરાબર ચલો k ધારતા, મારું નામ k થી શરૂ થાય એટલા માટે આપણે k ધારીએ, બરાબર. તો આની જગ્યાએ શું મૂકવાનું? k. અને આની જગ્યાએ શું મૂકાશે? -4/3. તો ચલો આ ફોર્મ્યુલામાં મૂકીએ. -4/3 બરાબર 2k અપોન 1 માઇનસ k સ્ક્વેર આવું થશે. ચલો આનું બેટા સાદું રૂપ આપી દઈએ તો શું થાય? સામે જતા રહેશે તો -4, આ 2ને પણ નીચે લાવી દઈએ. 1 માઇનસ k સ્ક્વેર બરાબર આ જે 3 હતા એ સામે મોકલી દો, 3k થઈ જાય આવું. ચાલો 2 2 4 તો -2 1 માઇનસ k સ્ક્વેર ચલો બરાબર 3k. ચલો આનું સાદું રૂપ આપીએ, શું થશે? -2 અંદર ગુણ્યા માઇનસ માઇનસ પ્લસ 2k સ્ક્વેર માઇનસ 3k બરાબર 0. ચલો આને સરખી રીતે મૂકી દઈએ. 2k સ્ક્વેર માઇનસ 3k માઇનસ 2 ઇઝ ઇક્વલ ટુ 0. ચલો 2 2 4, 4 એકા 4 બાદ બાકી કરીએ તો 3 થવી જોઈએ. તો 2k² માઇનસ 4k પ્લસ k. તો જો 4 એકા 4 -4 વત્તા 1 -3 -2 બરાબર 0. ચલો આ બંનેમાંથી સામાન્ય શું નીકળે? 2k, k -2 પ્લસ 1 k -2 બરાબર 0. ચલો શું થશે? 2k પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 0. ચલો હું લખું એકવાર, 10માં ગણી ચૂક્યા છો છતાંય k -2 ઇઝ ઇક્વલ ટુ 0. ચલો શું થાય? 2k પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 0 એન્ડ k -2 ઇઝ ઇક્વલ ટુ 0. તો અહીંયા શું થશે? k ઇઝ ઇક્વલ ટુ -1/2 એન્ડ k ઇઝ ઇક્વલ ટુ 2. 2 મળે બેટા. ચલો k બરાબર તો શું લખવાના હતા આપણે? k બરાબર શું ધાર્યા હતા? tan x/2. તો માટે tan x/2 બરાબર -1/2 એન્ડ tan x/2 બરાબર 2. ખ્યાલ આવ્યો? પણ બેટા આપણો x/2 કયા ચરણમાં આપણને મળ્યો તો? પ્રથમ ચરણમાં. પ્રથમ ચરણમાં કોઈ દિવસ કિંમત ઋણ હોય નહીં, માટે આ શક્ય થાય નહીં. તો આપણી tan x/2 ની વેલ્યુ કેટલી થાય? 2. કેટલી થશે? 2. આપણે લખી દઈએ, જે શક્ય નથી. કારણ આ રહ્યું, કારણ કે x/2 કયા ચરણમાં છે? પ્રથમ ચરણમાં છે. આપણને હાલ એક ત્રિકોણમિતિય વિધેયની કિંમત મળી, બરાબર. લખી નાખો, પછી આપણે બીજા બાકીના 2 ત્રિકોણમિતિય વિધેયની કિંમત શોધીએ. ચાલો બેટા આગળના ત્રિકોણમિતિય વિધેય sin x/2 એન્ડ cos x/2 આપણે શોધીએ. તો ચલો પહેલાં આપણે cos x/2 માટેની પ્રોસેસમાં આગળ વધીએ. હવે આપણા જોડે વેલ્યુ કોની મળી? tan x/2 ની મળી, રાઈટ. હવે tan x/2 ની વેલ્યુ મતલબ tan આવતું હોય એવું કોસનું ફોર્મ્યુલા કયું? તો આપણા જોડે છે એક cos 2x બરાબર 1 માઇનસ tan સ્ક્વેર x અપોન 1 પ્લસ tan સ્ક્વેર x. આપણે જોડે x/2 થાય તો અહીંયા શું થઈ જાય? x થઈ જાય. તો આ ફોર્મ્યુલા આપણે અહીંયા લખી દીધું. આમાં જેની વેલ્યુ આપણા જોડે અવેલેબલ છે આપણે મૂકી દઈએ.
તો શું થાય 1 માઇનસ ટેન સ્ક્વેર એક્સ બાય ટુ કેટલા છે 2 તો 4 2નો વર્ગ 4 થઈ જાય અને નીચે શું થાય 1 પ્લસ 4 આવું થઈ જશે ચલો જવાબ શું થાય -3/5 તો cos x બરાબર શું મળે -3/5 જરૂર છે એની છે આપણે cos x બાય 2 ની કોની જરૂર છે cos x બાય 2 તો cos x બાય 2 માટે આપણા જોડે ફોર્મ્યુલા છે કયો ફોર્મ્યુલા મૂકવો પડશે તો આ રહ્યો શું કરશું 2 cos square x minus 1 બરાબર cos 2x આ ફોર્મ્યુલા છે ચલો અહીંયા x કરી દઉં તો આટલા શું થઈ જાય x બાય 2 થઈ જશે ખ્યાલ આવ્યો હવે આપણે cos x બાય 2 આના ઉપરથી શોધી લઈએ તો ચલો શું થાય cos square x બાય 2 ને આપણે કરતા બનાવીએ 1 સામે જતો રહેશે cos x plus 1 ચલો cos x કેટલા મળે આપણને -3/5 તો 1 -3/5 આવું થઈ જાય ચલો 5 × 5 ઓછા 3/5 5માંથી 3 જાય તો 2/5 આ બાજુ શું હતું 2 cos square x બાય 2 બેને હું નીચે મોકલી દઉં cos square x બાય 2 બરાબર 1/5 તો cos x બાય 2 બરાબર શું થાય 1/√5 મળી ગયું બેટા cos x બાય 2 લખી નાખો ચાલો બેટા હવે ત્રીજો ત્રિકોણમિતિય વિધેય sin x બાય 2 શોધીએ એના માટે આપણા જોડે એક ફોર્મ્યુલા છે આ રહ્યું cos x બરાબર 1 - 2 sin સ્ક્વેર x બાય 2 જો એ ડબલ હોય તો એનાથી હાફ અહીંયા થાય આ 2 થીટા છે થીટા અહીંયા x હોય તો શું થાય x બાય 2 થઈ જાય ચલો આમાં આપણે sin સ્ક્વેર x બાય 2 શોધવાનો છે આને કરતા બનાવી દઈએ તો શું થાય sin સ્ક્વેર x બાય 2 ઇન્ટુ 2 આ બાજુ આવી ગયું તો પ્લસ થઈ ગયું 1 - cos x બેને નીચે લઈ જઈએ તો sin સ્ક્વેર x બાય 2 બરાબર શું થાય 1 - cos x ની વેલ્યુ કેટલી મળી હતી આપણને 3/5 cos x ની વેલ્યુ કેટલી મળી હતી આપણને 3/5 પણ એ કેવા હતા માઇનસ હતા તો માઇનસ માઇનસ આ શું થઈ જશે પ્લસ ચલો અને આ બે જે અહીંયા હતા એને પછી નીચે લઈ જઈએ થોડી વાર 5 × 5 5 ને 3 8/5 હવે આ બેને નીચે મોકલી દઈએ તો sin સ્ક્વેર x બાય 2 ચલો 2 ચોકું 8 તો 4/5 sin સ્ક્વેર x બાય 2 ચલો તો શું થશે માટે sin x બાય 2 ઇઝ ઇક્વલ ટુ આનું સ્ક્વેર રૂટ લઈ લો તો 4નું સ્ક્વેર રૂટ 2√5 આપણનો આન્સર તો ત્રણેય ત્રણ ત્રિકોણમિતિ આપણે શોધી નાખ્યા લખી નાખો બેટા ચાલો બેટા 9મો દાખલો 8મા દાખલા જેવો જ છે cos x બરાબર -1/3 x એ ત્રીજા ચરણમાં છે તો sin x બાય 2 cos x બાય 2 અને tan x બાય 2 આપણે શોધવાના થાય ચલો હવે આગળ વધીએ અહીંયા શું કહે છે x એ ત્રીજા ચરણમાં છે જુઓ x એ ત્રીજા ચરણમાં હોય તો શું થાય π <x <3π/2 થશે હવે આપણે જરૂર છે x બાય 2 ની તો બધાના ભાગ્યા 2 કરી દઈએ તો શું થવાનું π/2 <x બાય 2 <3π/4 હવે અહીંયા x બાય 2 π/2 થી 3π/4 મતલબ આ તો બીજું ચરણ આવ્યું તો આપણને x બાય 2 શેમાં મળ્યો બીજા ચરણમાં માટે x બાય 2 એ કયા ચરણમાં છે બીજા ચરણમાં જે પ્રમાણે આગળનો દાખલો ગણ્યો તો એ જ પ્રમાણે આ દાખલા ગણશું આપણે sin x બાય 2 ની જરૂર છે તેના માટે ફોર્મ્યુલા આપણો આ રહ્યો બરાબર તો 2 sin સ્ક્વેર x બરાબર શું થાય 1 - cos 2x મતલબ આપણે x બાય 2 ના ફોર્મમાં લખવું હોય તો 2 sin સ્ક્વેર x બાય 2 બરાબર 1 - cos x એ જ લખ્યું છે આપણા જોડે જે વેલ્યુ છે અવેલેબલ મૂકી દઈએ તો શું થાય 2 sin સ્ક્વેર x બાય 2 બરાબર 1 - -1/3 એટલે +1/3 થઈ જવાનું 3 × 3 ને 1 4/3 2 sin સ્ક્વેર x બાય 2 બેને નીચે લઈ જાઉં
તો sin²x/2 બરાબર 2 છેદમાં જતા રહે, 2 દુ 4 એટલે 2/3 થઈ જવાના. વર્ગ કાઢું શું થઈ જાય? વર્ગમૂળ થઈ જશે. તો sin(x/2) બરાબર વર્ગમૂળના અંદર 2/3 આપણને મળે. પણ બેટા પ્લસ ઓર માઇનસ હોય. કેવા હોય? પ્લસ ઓર માઇનસ. હવે તમારે જોવાનું x/2 કયા ચરણમાં છે? બીજા ચરણમાં. બીજા ચરણમાં ઓલ s સાઇન કેવો હોય? ધન. એટલા માટે આપણે આ +√2√3/2 કરશું. કારણ કે વર્ગમૂળ કાઢીએ તો પ્લસ એન્ડ માઇનસ બે વેલ્યુ આપણને મળતી હોય. ચલો એ જ પ્રમાણે આ એક ફોર્મ્યુલા cos x/2 માટેનું 2cos²x/2 બરાબર 1 + cos x. અહીંયા કિંમત મૂકી દઈએ તો 2cos²x/2 બરાબર શું થાય? 1 + cos x ની કિંમત 1/3 પણ પ્લસ માઇનસ -1/3. ચલો 3 × 3 - 1/3 તો 2/3. 2cos²x/2 2 જતા રહ્યા તો cos x/2 બરાબર વર્ગમૂળ કાઢું સામે શું થઈ જાય? 1નું વર્ગમૂળ 1 અને નીચે √3. અહીંયા જોવાનું cos x/2 ચરણ કયું? બીજું. બીજા ચરણમાં cos કેવું હોય? ઋણ હોય. તો આની વેલ્યુ ઋણ આવશે કારણ કે વર્ગમૂળ કાઢીએ તો પ્લસ ઓર માઇનસ કિંમત મળતી હોય. બરાબર? આ ધ્યાનથી લખવાનું. લખવું હોય તો આપણે લખી શકીએ કે દ્વિતીય ચરણમાં હોવાથી sin x > 0 થાય અને cos x < 0 થાય. ઓકે, ચલો બેટા આવશે જરૂર છે એની છે tan x/2. તો આપણા જોડે એવરગ્રીન ફોર્મ્યુલા આપણું tan x/2 બરાબર sin x/2 cos x/2. sin x/2 ની કિંમત કેટલી મળી? √2/√3. cos x/2 ની કિંમત કેટલી મળી? -1/√3. આ તો જતા રહ્યા તો શું બચ્યું? -√2. આ થઈ ગઈ tan x/2 ની કિંમત. છે ને બેટા સરસ મજાના દાખલા? ચાલો લખી નાખો. ફરીથી આપણે નવા ચેપ્ટર માટે મળીશું. ત્યાં સુધી આવજો બેટા. ખબર ના પડતી હોય તો દાખલો ફરીથી વિડીયો ફરીથી જોજો, દાખલા ફરીથી જોજો, એને લખજો, શાંતિથી સમજીને ગણજો બેટા. કારણ કે આ ચેપ્ટર આપણા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. ધોરણ 12ના અંદર પણ આના બહુ જ ઉપયોગ આવવાના. ખ્યાલ આવ્યો? ચલો બાય. થેન્ક યુ.